આપણે ત્યાં સેવા માટે આપણે એવું સમજવા માંડ્યા કે ભગવત સેવા પુષ્ટિ માર્ગની અંદર ફરજિયાત છે. જો ભગવત સેવા ન કરે તો પુષ્ટિ ફલ પ્રાપ્ત ન થાય, એવી આપણી બધાની સમજણ અત્યાર સુધી એ રહી છે. હવે ભગવત સેવાનો જે બોધ જે છે એની અંદર ભગવત સેવા ક્યારેય પણ પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ સમર્પણ રહિત અસમર્પિત જીવન સહિત ભગવત સેવાનો બોધ શ્રી મહાપ્રભુજીએ ક્યાંય પણ કર્યો નથી. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. તો બ્રહ્મ સંબંધ લીધા પછી સમર્પણ રહિત રહેવું, અસમર્પિત જીવન જીવવું એ મહાપ્રભુજીના મતમાં એ સેવાનું સ્વરૂપ ક્યારેય પણ એવું ન હોઈ શકે કે જ્યારે અસમર્પિત જીવન સહિત ભગવત સેવા થાય. એવો ભગવત સેવાનો કલ્પ આચાર્યચરણે પોતાના ગ્રંથમાં ક્યાંય પણ ઉપદેશ કરેલો નથી. એ આપણે બધાને મહાપ્રભુજીના ગ્રંથના સ્વાધ્યાય કરશું, મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરશું તો નિરંતર આપણને ખ્યાલમાં આવશે કે મહાપ્રભુજી સેવા કઈ પ્રકારની બતાવે છે અને સેવાના અભિન્ન અંગ રૂપે સમર્પણનો આ બોધ કરે છે. હવે આ વસ્તુને સમજ્યા વગર આપણે ત્યાં ભગવત સેવા બધાએ કરવી જ જોઈએ, ફરજિયાત છે. પણ અસમર્પિત જીવન કે જીવન સમર્પિત હોવું જોઈએ કે અસમર્પિત જીવનનો ત્યાગ અને સમર્પિત જીવન જીવવાની શરૂઆત એ આપણાથી થઈ શક્યું નહીં. એટલે આપણે હવે અમે વિકલ્પ કાઢ્યા કે તમે કાઢ્યા કે આપણે ભેગા મળીને કંઈક સંશોધન કર્યું મહાપ્રભુજીને એક બાજુ રાખીને. હવે આમાં કોનો ભાગ વધારે છે કોનો ભાગ ઓછો છે એ આપણો વિષય અત્યારે છે નહીં, કારણ કે એ ગમે એટલું ઊંડા ઉતરીએ તો જેમ કે કોઠીને બહુ ધોવો એટલે કાદવ સિવાય બીજું કંઈ હાથમાં આવે નહીં. એટલે આપણે એવી કોઠી વિછળવાની કસરત કરવી જોઈએ નહીં. પણ જેણે પણ કર્યું હોય પણ એક વિકલ્પ શોધવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અસમર્પિત જીવનારાઓ શું ભગવત સેવા કરી શકે? તો આપણે ભોગ આધારિત સેવાની પદ્ધતિ કે સેવાની અંદર જાણે ભોગનું ખૂબ પ્રાધાન્ય હોય. અહીં સાધન દીપિકાની શિબિર વખતે પણ મેં કીધું કે આપણી સેવાનો પ્રકાર કેવો છે, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. ઠાકુરજીને સૈયામાંથી જગાવવા અને બિરાજાવવા, ભોગ ધરવાને પુરાડવા. વૈષ્ણવના મનમાં અને અમારા બધા કે ઠાકુરજી એમને એમ તો બિરાજી શકે જ નહીં, જરાક બિરાજાવા હોય તો ભોગ જતો જ જોઈએ. ભોગ વિના ઠાકોરજીને ચાલે જ નહીં. 5-10 મિનિટ પણ જો બિરાજાવા હોય એમને એમ તો ભોગની કટોરી ધરવી જ પડે. ભાઈ ઠાકોરજી અરોગા જ કરે, ખેલે નહીં, બિરાજે નહીં. આપણા ગોપ બાળકો સખા બાળકો સાથે ખેલવાનો પણ ટાઈમ આખો દિન રોકવું જ પડે. તો આવી ભોગ આધારિત સેવાનો એટલો બધો આપણે અતિરેક કર્યો કે ઠાકોરજીને ભોગ તો જોઈએ અને ભોગ ધરીને તરત જ પુરાડી દેવાના, પછી પરિશ્રમ પડે. જો ભોગ ધર્યા પછી ઠાકોરજી બિરાજે તો પરિશ્રમ થઈ જાય. એટલે કે આપણી સેવાનો પ્રકાર જેમ કે છે ને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, એવી આપણે કાઠિયાવાડી ભાષામાં એમ છે. એવી રીતે ઠાકોરજીની સેવા આપણે આવી કરી નાખી કે ભાઈ ઠાકોરજીને જગાવો, સૈયામાંથી જગાવો અને બિરાજાવો, ભોગ ધરો, ઓરાડી દો. ભોગ આધારિત સેવાની અંદર પછી સમર્પિત જીવન કે જે ઠાકોરજી આરોગે એનાથી આપણો નિર્વાહ થવો જોઈએ. ઠાકોરજીના જે વૃક્ષાદી વસ્ત્ર એ આપણે પહેરવા જોઈએ. દરેક લૌકિક વૈદિક કાર્યની પ્રભુ પાસેથી આજ્ઞા માંગીને આપણે કરવું જોઈએ. આવો એક સમર્પિત જીવનનો આગ્રહ આપણો છૂટી ગયો. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ એ આપણે છોડી દીધું, પણ સેવા કરીએ. આપણે એમ થયું કે સેવા તો જોઈએ ને, તો સેવા નહીં કરીએ તો પરલોકની અંદર પણ સેવાનું ફળ સેવા. અલા ધોળવાળા પણ ગાય છે કે સેવાનું ફળ સેવા કહીએ ઋતુ પ્રમાણે મેવાર. એવું કંઈક આ હાલારી ધોળમાં ગાય છે તળપદી. તો સેવાનું ફળ સેવા કહીએ એમ થઈ ગયું કે અહીંયા સેવા કરશું તો ત્યાં સેવા આપણને પ્રાપ્ત થશે. એટલે સેવા તો કરવી જ જોઈએ, પણ સમર્પણપૂર્વક સેવા નહીં કરવી, પણ સેવા કરવી. તો કોઈને જેવી અનુકૂળતા થતી ગઈ એવો પ્રકાર થતો ગયો. ને અમારા લોકોનું કાર્ય શું હતું કે મહાપ્રભુજીના વચનોથી, સિદ્ધાંતથી, પરંપરાથી જ્યારે પણ
કોઈ શિષ્ય વર્ગ જરા પણ એ ચ્યુત થવાનો પ્રયત્ન કરે, એનાથી અલગ હટવાનો પ્રયત્ન કરે, આમાં દંડો પછાડીને તેને રોકવાનું અમારું કાર્ય, ચોકીદારનું કાર્ય એ કે જરાક ભૂલ કરે કે ભાઈ એટલે તરત ત્યાં દંડો પછાડવાનો કે ભાઈ આમ નહીં આમ થવું જોઈએ. એની બદલે અમે દંડો પછાડવાની બદલે અમે કીધું થતું હોય થવા દો, આપણે શું. કોઈ કહે છે કે ખાલી મિશ્રી ધરું ચાલે કે ચાલે ધરો, કોઈ કહે છે કે ક્યારેક ક્યારેક દૂધગર ધરું ચાલે, કરો જે કરવું એ કરો ને, તમારે ક્યાં નિધિ સ્વરૂપ હોય, જે કરવું એ કરો. નિધિનો બધો પ્રકાર હોય, તમારે તો નિધિ હોય નહીં એટલે તમારે મિશ્રી ધરો તો ચાલે ને અંશકડી ધરો તો ચાલે. ઓલો કે અંશકડી ધરો કે ચાલે ધરો. કોઈ કહે છે કે એક ટાઈમ સકડી ધરું એક ટાઈમ બહાર ખાઉં ચાલે ધરો. એટલે અમે લોકો જ્યાં રોકવાનું હતું ભાઈ આમ ન થઈ શકે આમ ન થઈ શકે, એની બદલે અમે લોકો કદાચ ઉદારતા બતાવીએ કે જે કાંઈ હોય ઉદારતા કહો તો ઉદારતા, અમારા કર્તવ્ય ચૂકા જે કાંઈ પણ હોય પણ જવા ચાલે કરો, ગમે એમ સેવા કરો. તો આ પ્રકારથી બધા પ્રકારો ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યા. મહાપ્રભુજી ન કરી એ બધી વસ્તુ આ માર્ગમાં પ્રકટ થઈ. શ્રી મહાપ્રભુજી જે વસ્તુ પ્રકટ નથી કરી, મિશ્રી ભોગની સેવા, દૂધગર ભોગ ધરીને સેવા કરવી, અંશકડી ભોગ ધરીને સેવા કરવી, સખડી ધરવી વગેરે પ્રકારો શ્રી આચાર્ય ચરણે પોતે પ્રકટ નથી કર્યા. એ તો બધા સ્વીકારે છે. જેટલા લોકો વાર્તા વાંચતા હશે, કદાચ મૂળ ગ્રંથોનો સ્વાધ્યાય મહાપ્રભુજીનો નહીં કરતા હોય પણ ખાલી વાર્તા પ્રસંગોને જોતા હશે તો પણ મહાપ્રભુજી સેવાનો બોધ કેવો કરે છે. બહુ મોટી સેવા મહાપ્રભુજી નથી આજ્ઞા કરતા કે બહુ આવું સાહિત્ય જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ખંડપાઠ જોઈએ, શ્રી સિંહાસન જોઈએ, આટલા પનાળા જોઈએ, આટલી કોઠીઓ જોઈએ, આટલા પાત્ર આવવા જોઈએ, આવા શિંગાર જોઈએ, કુલે જોઈએ, ટીપારા જોઈએ, ઘેરા જોઈએ, શેરા જોઈએ, નવરત્નના આભરણ જોઈએ, આવું બધું લિસ્ટ મહાપ્રભુજી નથી આપતા. મહાપ્રભુજી બહુ સરળ પ્રકારનો બોધ કરતા કે તમારાથી જેવા બને એવા ઠાકોરજીને, જેમ ઠાકોરજી સુંદર લાગે એવા સુંદર શિંગાર ધરાવવા, કે જેનાથી પ્રભુનું સ્વરૂપ સુંદર દેખાય એવા સુંદર શિંગાર ઠાકોરજીને ધરાવવા. ન કાંઈ પ્રાપ્ત થતું હોય તો ગુંજામાલાનું પ્રાધાન્ય પુષ્ટિ માર્ગમાં એવું રહ્યું કે તમે ગમે એટલા આભરણ ઠાકોરજીને ધરાવો પણ જો ગુંજામાલા ન ધરવામાં આવે તો શિંગાર અધૂરો. ગુંજામાલાથી જ શિંગાર એ ગુંજાહારમ અતિ પ્રિયમ, પ્રભુને અત્યંત પ્રિય હોય એવી ગુંજાની માલા. તમે નવરત્નના આભરણ ધરાવો પણ ગુંજામાલા ન ધરાવો તો આપણે ત્યાં શિંગાર અધૂરો કહેવાય ઠાકોરજીનો. ગુંજામાલા ધરવાથી ઠાકોરજીના શિંગારની એ જેની પાસે કાંઈ નથી, ફક્ત ગુંજામાલા ધરાવે તો પણ એને શિંગાર કર્યો કહેવાય, ઠાકોરજી શોભે. તો શિંગાર આવા સૂક્ષ્મ શિંગાર છે. આચાર્યને કીધું કે કાંઈ સગવડતા ન હોય તો ગુંજાની માલા ઠાકોરજીને ધરાવે. અને ભોગ માટે શું કરવાનું તો આચાર્ય કે તમે જે કાંઈ પણ ખાઓ છો, જેનાથી તમે પોતાનો નિર્વાહ કરતા હો, પછી બધાયનો ખોરાક અલગ અલગ છે, બધાયની ખોરાકની પદ્ધતિ અલગ અલગ છે, પણ મહાપ્રભુજી ક્યાંય પણ શું ભોગ ધરવું, ક્યારે શું ધરવું આપે એક આજ્ઞા એટલી જ કરી છે. વાર્તા પ્રસંગના હિસાબે જોઉં, વાર્તા પ્રસંગ જે જોતા હોય એને સેવાનો પ્રકાર સમજાઈ જાય કે સેવાનો પ્રકાર આવો જ છે કે જે કાંઈ તમે ખાતા હો એ વસ્તુ ઠાકોરજીને ભોગ ધરો. રોટલી શાક ખાતા હો રોટલી શાક ભોગ ધરો, ભાત લેતા હો ખોરાકમાં તો ભાત ઠાકોરજીને સકડી અરોગાવો. પુષ્ટિ માર્ગમાં એમ ના કહી શકાય કે સકડી ફરજિયાત છે, ભાત ધરવા જ પડે તો જ રાજભોગ થાય. અહીં સુરતનો કાયદો મેં સાંભળ્યો તો એક ભાઈ મને કીધું તો કે અહીં તો અમારે કાયદો જ કે જે લોકો સકડી ભોગ ધરે એને રાજભોગમાં દાળ, સકડી ને ખીર ફરજિયાત છે. મેં કીધું ભાઈ મહાપ્રભુજી કાયદો ફરજિયાત કરતા નથી, આપણે ફરજિયાત કરવાવાળા છીએ કોણ? કાઠિયાવાડી ભાષામાં કહે છે કઈ વાડીનો મૂળો એ કઈ વાડીનો મૂળો કે જો મહાપ્રભુજી પોતે એવો આગ્રહ નથી રાખતા કે આ વસ્તુ કરવી જ પડે તો આપણે એવા કોણ મોટા છે કે જે આપણે આવા ધારા ઉત્પન્ન કરીએ. પણ મેં એવો કોઈ કાયદો નથી કે શું મહાપ્રભુ એટલી આજ્ઞા કરતા તું જે કાંઈ લેતો હો, જ્યારે ઠાકોરજી ન બિરાજતા હોય ત્યારે તું એમને એમ જે કાંઈ લે છે બનાવીને, હવે એટલો જ ફરક કરવાનો છે કે હવે એને પહેલાં પ્રભુને ભોગ ધરવું અને પછી પ્રસાદ રૂપે એને ગ્રહણ કરવું. આ કાંઈ નાનું સૂનું પરિવર્તન નથી હો. ભલે આપણે એમ લાગે આમાં શું મોટી વાત છે કે બહાર જે રસોઈ બનાવતા હતા એ જ રસોઈ આપણે બનાવી ઠાકોરજીને ધરી અને પછી લઈએ. એટલે આપણો સેવા વિષય નથી, હું જલભેદ ઉપર આવવા માંગુ છું.
ગુણગાનની વાત ઉપર આવવા માંગુ છું. સેવાનો પ્રકાર, તો સેવાનો પ્રકાર હજી આમાં આપણે સમર્પણનો વિષય આપણે લીધો તો આપણે બધી સ્પષ્ટતા એમાં કરી છે કે સમર્પણ શું છે, સમર્પિત જીવન શું છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત શું છે. પણ સેવાનો પ્રકાર માટે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરતા હતા કે તું જાય જે કાંઈ લેતો હોય ઠાકોરજીને ભોગ ધરીને લે. એનું ફલ પાછું એવું બતાવે છે આપ કે ઠાકોરજીની પ્રસાદી વસ્તુઓથી આપણો નિર્વાહ કરવો, ઠાકોરજીને સમર્પિત થઈને રહેવું એ મુખ્ય ફલની અંદર પ્રવેશ છે. આપણું જે પરમ ફલ છે, પુષ્ટિ ભક્તિનું પરમ ફલ છે, એની અંદર પ્રવેશ થઈ ગયા છે. હવે ક્યાં સુધી પહોંચીએ એ વાત બરાબર, પણ એ જગ્યા ઉપર આવી ગયા, ફલની અંદર પ્રવેશ કરી લીધો. જો અલૌકિક સામર્થ્ય જે છે એનો એક ભાગરૂપ આ અલૌકિક ભોગ છે. તમે ભગવત પ્રસાદી વસ્તુથી જ નિર્વાહ કરો છો, તમારું જીવનને ભગવાનને સમર્પિત જીવન તમે જીવો છો, તમે ફલની અંદર પ્રવેશ કરી દીધો. એટલે અલૌકિક ભોગ જે છે એ તો મુખ્ય ફલની અંદર આવેલી જ વસ્તુ છે, તો ફલરૂપ કીધું છે. એટલે સમર્પિત જીવન એ પોતે ફલરૂપ છે, નક્કી સાધનરૂપ છે. ઠાકોરજીની સેવા એ આપણે ત્યાં ફલરૂપ છે, નહીં કે સાધનરૂપ છે. તો ભગવત સેવાનો આવો પ્રકાર આપણે ત્યાં છે. પણ હવે સમર્પણ વગરની જો સેવા એ મહાપ્રભુજીએ બતાવેલી નથી. એવું તો કદાચ હું તો નાસ્તિકોમાં ગણતરી થતો એવો વ્યક્તિ હોઉં કે નાસ્તિક છે, બોલી કડવી છે, ખરાબ છે, ખરાબ ભાષા વાપરે છે, કટુ વચન વાપરે છે, જે કાંઈ વાપરતો હું. પણ વાર્તાની અંદર તમે જોતા હશો કે ક્યાંય પણ મહાપ્રભુજી એવી આજ્ઞા કરશે કે તું મિશ્રી ધરજે પછી તો રસોઈ બનાવીને આનંદથી લેજે, એવો બોધ વાર્તામાં તો જોવા મળતું નથી. મૂળ ગ્રંથમાં તો નથી જ, પણ વાર્તા પ્રસંગોની અંદર પણ મહાપ્રભુજી આવો જ બોધ કરે છે કે તું જે કાંઈ પણ લે ઠાકોરજીને ભોગ ધર. પદ્મનાભદાસજી પાસે કાંઈ સગવડતા નથી, ચણા ભોગ ધરે છે, ચણા લે છે, સેવા પ્રકાર ચાલે છે, કાંઈ વાંધો આવતો નથી, સેવા પ્રકાર આનંદથી ચાલે છે. જલાલદાસજીને તો ચણાય પ્રાપ્ત નથી, જલની લોટી ઠાકોરજીને ભોગ ધરે, મંગલાથી સેન પર્યંત જલની લોટી. કોઈની પાસે ભોગ ધરવાની સગવડતા ન હોય કદાચ તો કેવલ જલ ધરીને પણ સેવા કરી શકે, પણ જલ ધરીને ઠાકોરજીને બતાવી દેવા, એને મર્યાદામાં બાંધી દેવો ઠાકોરજીને, આપણે છૂટથી ફરવું, એ સેવાની વાત. ઠાકોરજી જો બંધાય છે તો આપણે બંધાવવું જોઈએ એની ભેગા, તો આપણો સમર્પણ કહેવાય. સાથે રહેવાનો, પ્રભુ અને આપણે બંને એક સંસારમાં, સંસાર ભલે કૂવો હોય તો કૂવો, સાગર હોય ભવસાગર તો સાગર, પણ જો બે પડ્યા છીએ તો બે પડ્યા છીએ એની અંદર, એ પણ પડ્યો છે, એને સમર્પણ કહેવાય કે બે સાથે જીવીએ. હવે ભગવાન ગોલોકધામમાં જીવે, આપણે આ ધામમાં જીવીએ એમ નહીં, પણ ભગવાનની સાથે જીવવું એ સમર્પણ. સાથે રહીએ, પ્રભુની સાથે રહીએ. અને પ્રભુની સાથે જે રહેવાનો ભાવ છે, ભક્ત કે ભવન મેં વાસ કરીએ, તો ભક્તનું ભવન તો એવું હોય કે ત્યાં ભગવાન જ ત્યાં એની સાથે રહેવા પધારેલો હોય. એવા ભક્તના ભવનમાં વાસ કરીએ, એવા ભક્ત બનીને રહીએ કે ગ્રહસ્થિતેર ઉત્કૃષ્ટત્વમ ન ભગવદીયત્વ માત્રેણ કિંતુ ભગવતા સહસ્થિત્યા ભગવત કાર્યાર્થમ વા. મહાપ્રભુ કહે છે હું ઘરના વખાણ નથી કરતો, ઘરમાં રહેવાના વખાણ નથી કરતો. હવે તો અહીંની વાત કરું તો એ વૈષ્ણવ મને મળશે ને રૂબરૂ પ્રશ્ન પૂછશે તો મને બહુ આનંદ થશે. એવું કાંઈ કારણ કે આપણે સાથે મળીને ચર્ચા કરી રહ્યા છીએ તો મુક્તપણે આપણે ચર્ચા કરવી જોઈએ. પણ મને ફોન દ્વારા માહિતી મળી કે પૂછવા માંગે છે તો આનંદથી આવવું અને આ પૂછી શકાય છે, એમાં કાંઈ વાંધો નથી. કે આ પ્રશ્નની જવાબ મેં એક વખત તો આપી દીધો છે અને વારંવાર ઘણી જગ્યાએ આપું છું, પણ એ પૂછશે તો એનો જવાબ અહીંયા આપીશ, પાછું રિપીટ કરીશ કે ગ્રહ સેવાની વાત તો કરે છે પણ ઘરમાં કેમ ટકતા નથી, એ પ્રશ્ન છે. પણ એ જવાબ આપી દઈશ કે અહીંયા આવવાનું વારંવાર, અહીંયા શું કામ આવો છો એમ, ને અમારા વાતાવરણને બગાડો છો, આનંદમાં વિક્ષેપ પાડો છો, એ રાસ ને ગરબા ને દોડ ને કીર્તન ને મનોરથ ને મોંથા ને એમાં આવીને વચ્ચે શું કામ આ એ વિક્ષેપ બનો છો એમ. ટૂંકમાં કહેવાનું આંતરિક ભાવ એવો, પણ વાત ગ્રહ સેવાની કરે છે કે ઘરમાં કેમ રહીને સેવા નથી કરતા, એ વાત છે. એ તો ગ્રહ સેવા સિદ્ધાંત સાચો છે એમ કહે છે, એ વાત સાચી કે ભાઈ એમ કહે છે કે ગ્રહ સેવા સિદ્ધાંત સાચો, પણ એમણે ઘરે રહેવું જોઈએ ને. એટલે મારો જવાબ એવો છે કે કંઈક ભગવદ ઈચ્છા એવા પ્રકારની છે કે વારંવાર આવવું પડે છે. હા, આ ભાવાત્મક શૈલીનો જવાબ.
ભાવાત્મક શૈલીથી જવાબ આપું તો આમ જવાબ આપું કે કંઈક ભગવદ ઈચ્છા એવા પ્રકારની થાય છે કે આવવું પડે છે, કારણ કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી. તો હું આ 600 કિલોમીટર 400 કિલોમીટર એ ફરી શકું નહીં એવું મારું કોઈ સામર્થ્ય નથી. કારણ કે ભગવદ ઈચ્છા વિના પાંદડું ન ફરકે તો હું આખું અહીં ફરકીને આવું કેમ? પાંદડું પર જો ન ફરકે તો હું આખું ઉડીને અહીંયા પ્રકટ આવું કેમ? તો એમાં પણ કંઈક ભગવદ ઈચ્છા છે કે ભગવાનની એવી ઈચ્છા છે કે આવો આવો અને મહાપ્રભુજીના ગ્રંથનો સ્વાધ્યાય કરો. તો આપણે કરીએ છીએ. હવે ઘરે રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ એનો સવાલ, એનો જવાબ મહાપ્રભુજી કહે છે કે અમે ઘરના વખાણ નથી કરતા, ઘરમાં સ્થિતિના વખાણ નથી કરતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ જવાબ મહાપ્રભુજીને કહો. મહાપ્રભુજી પણ કોઈ એમ કહે છે કે આપ આજ્ઞા કરો છો ગ્રહે સ્થિત્વા સુધર્મત, આપે પોતાની 32 વર્ષ સુધી ઘરમાં બિરાઈ જ નહીં, આપ તો પર્યટન જ કરતા હતા ને બોધ તો આ કરો છો ગ્રહે સ્થિત્વા સુધર્મત, આપે તો પર્યટન કર્યું 30-32 વર્ષ સુધી, કેમ ઘરમાં નહોતા બિરાઈ જાય? ત્યારે મહાપ્રભુજી કહે છે હું ઘરમાં રહેવાનો વખાણ નથી કરતો, હું ઘરના વખાણ નથી કરતો, પણ ભગવતા સહસ્થિત્યા ભગવત કાર્યાર્થમ વા, ભગવાનની સાથે ઘરમાં રહેવાય છે એટલે હું વખાણ કરું છું. જ્યાં પણ ભગવાનની સાથે રહેવાય છે એના અમે વખાણ કરીએ છીએ. હું ઘરના વખાણ નથી કરતો. ઘર તો બંધનરૂપ છે. જો ભગવાનની સાથે ન રહેવાતું હોય તો ઘર બાધક થાય છે, એને ત્યાગવું પણ જોઈએ. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે. અહીંયા મહાપ્રભુજી ઘરને ત્યાગવાનો ઉપદેશ પણ કરે છે કે જ્યાં ભગવત સેવાનો નિર્વાહ સમ્યક પ્રકારથી ન થાય. એટલે બીજી વસ્તુ એક છે કે આપણે સંપ્રદાયના સિદ્ધાંતનો વિચાર કરીએ છીએ. સંપ્રદાયના જે મહાપ્રભુજી આપેલા જે સિદ્ધાંત છે, હવે હું સિદ્ધાંતનું પાલન કરતો હોઉં ન કરતો હોઉં એ મારો બગાડ થશે નિશ્ચિત છે. હું સિદ્ધાંત પ્રમાણે ચાલું ન ચાલું મારો બગાડ થશે. હું કેવી રીતે રહું કેવી રીતે ન રહું એના ઉપર બહુ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા નથી. પણ સિદ્ધાંત આ સાચો છે કે નહીં, તો મને બહુ આનંદની વાત એ છે એમ કે છે કે સિદ્ધાંત બરાબર છે પણ ઘરમાં રહેતા કેમ નથી? તો ઘરમાં રહેવું જોઈએ. એટલે એમને અહીં કંઈક આવું ન ગમતું હોય, ઝાકો મુખ દેખે દુઃખ ઉપજે, ટાકો કરનો પર્યો પ્રણામ. પછી આવે એટલે કંઈ પ્રણામ તો કરવું પડે ને, વલ્લભકુલના બાલક છે, પણ ઝાકો મુખ દેખે દુઃખ ઉપજે, મુખ જોઈને દુઃખ ઉપજે પણ ટાકો કરનો પર્યો પ્રણામ. એટલે એવું કદાચ થતું હોય કે આને આવે એટલે દંડવત તો કરવા, અને આનંદથી આવો. એટલે અને બીજી એક આનંદની વાત એ છે કે 2-3 વખત શિબિર કરી અહીંયા